કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં સ્વાધ્યાય 1.5 માં રહેલા બાકી રહેલા જે દાખલા છે, દાખલા નંબર 6 અને 7 કરીશું. હવે દાખલા નંબર 6 માં કહે છે કે સમતલના તમામ ત્રિકોણોના ગણને u તરીકે આપણે જો લેવામાં આવે, બરોબર, તો જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણના ગણને જો આપણે ગણ a હોય તો a' શું થાય? તો સૌથી પહેલા આપણે u છે અને u ની વાત કરીએ તો કે u બરાબર આપણને શું આપેલું છે? તો કે u બરાબર આપણને કહ્યું છે કે સમતલના તમામ ત્રિકોણોનો ગણ. હવે જોઈએ આપણે આગળ કે એ તરીકે આપણને કહ્યું છે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ. એને આપણે એ કીધો. તો હવે a' શું થાય? તો આપણે a' શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે u બરાબર આપણને આપેલો છે સમતલના તમામ ત્રિકોણોનો ગણ, બરોબર. ત્યારબાદ a બરાબર કીધું કે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય, ઓછામાં ઓછો એક ખૂણો કીધો એ 60 ડિગ્રીથી ભિન્ન હોય, એટલે કે 60 સિવાયનો એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, બરોબર. તો આ 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણો કે જેમાં એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય, બે ખૂણા 60 ડિગ્રીથી ભિન્ન હોય અથવા ત્રણ પણ હોઈ શકે. તો આનો આપણે પૂરક ગણ લેવો છે, એટલે એનો મતલબ કે 60 ડિગ્રીના જ ખૂણા જો આપણે લઈએ તો એ 60 ડિગ્રીથી ભિન્ન હોય નહીં. તો આપણે એનાથી વિરોધી ઘટક લેવાના છે. તો એનો મતલબ કે જે ત્રિકોણના તમામ ખૂણા, તમામ એટલે કે બધા જ ખૂણા, ત્રણે ત્રણ ખૂણા જો 60 ડિગ્રીના હોય તેવા ત્રિકોણોનો ગણ. જે ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હોય તેવા ત્રિકોણોનો ગણ. એ આપણો a' થશે કે જેની અંદર એક પણ ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન નથી, બધા જ 60 ડિગ્રીના છે, બરોબર. તો આપણો a' કહેવાય. હવે આપણે જાણીએ છીએ a' છે એમાં જો બધા ત્રિકોણોના ખૂણા 60 ડિગ્રીના હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 180 ડિગ્રી અને બધા 60 ના છે, એટલે 60 + 60 + 60 એટલે કે ત્રણે ત્રણ 60 છે, બરોબર. તો એવા સંજોગોમાં આ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ કહેવાય, કારણ કે ત્રણેય ખૂણાના માપ સમાન થયા. તો આપણે લખીશું સમતલના તમામ સમકોણ ત્રિકોણોનો ગણ, બરોબર. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સમકોણ જે ત્રિકોણ હોય એમાં ત્રણેય ખૂણાના માપ જો 60 ડિગ્રી હોય તો એમની સામેની બાજુઓ પણ સમાન હોય છે. એ આપણે અગાઉ ભણ્યા છીએ કે ત્રિકોણમાં જો ખૂણા સમાન હોય તો એમની સામેની બાજુઓ પણ સમાન હોય. તો ત્રણે ત્રણ ખૂણા સમાન છે તો ત્રણે ત્રણ બાજુઓ પણ સમાન હોય. તો આપણે લખી શકીએ કે સમતલના તમામ સમબાજુ ત્રિકોણોનો ગણ. સમાન બાજુ ધરાવતા સમાન બાજુ ધરાવતા જે ત્રિકોણો છે એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો એની વિશે વાત કરીએ તો સમતલના તમામ સમબાજુ અથવા સમભુજ, એ પણ શબ્દ તમે વાપરી શકો, ત્રિકોણોનો ગણ. તો આ રીતે આપણે ત્રણ રીતે અલગ અલગ a' લખી શકીએ છીએ, બરોબર. એટલે શબ્દોમાં જ ફેરફાર છે, મૂળ વસ્તુ તો એક જ છે. આ ત્રણેય ત્રિકોણમાં ખૂણાનું માપ 60 ડિગ્રી હશે, બધા જ ખૂણાનું માપ, બરોબર. તો અહીંયા દાખલા નંબર 7 માં જોઈએ કે નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં છે a યોગ a'.
તો આમાં એ અને એ ડેશ બંને અલગ ગણ છે, તો આપણે એના પરથી કહી શકીએ કે એમનો યોગગણ શું થશે, તો કે એ અને એની બહારનો ગણ એ ડેશ, તો બંને ભેગા મળે તો આપણને શું મળે, યુ મળે. તો કે એ યોગ એ ડેશ બરાબર આપણને યુ મળે છે. તો આપણને અહીંયા આન્સર મળશે યુ. ત્યારબાદ 5 ડેશ છેદ એ છે, તો 5 ડેશ એ પોતે શું છે, 5 ડેશ, એટલે એનો મતલબ u માઇનસ 5. તો u માંથી તમે 5 બાદ કરો, u એટલે કે સાર્વત્રિક ગણ અને 5 એટલે ખાલી ગણ. સાર્વત્રિક ગણમાંથી જો ખાલી ગણ બાદ કરવામાં આવે તો આપણને સાર્વત્રિક ગણ u જ મળે છે. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે આ u છે એનો છેદગણ આપણે a સાથે કરીએ, તો આપણે જાણીએ છીએ કે એ u નો ઉપગણ છે અને જ્યારે છેદગણ થતો હોય ત્યારે જવાબ આપણો ઉપગણ આવતો હોય, તો u છેદ a બરાબર આપણને a મળે છે. તો આપણો આન્સર આવશે a. ત્યારબાદ જોઈએ a છેદ a ડેશ, તો અહીંયા આપણે પહેલા જોયું a અને a ડેશ બંને અલગ ગણ છે, તો આપણને શું મળે, a છેદ a ડેશ બરાબર આપણને શું મળે, 5. તો આપણે લખીશું 5. બરોબર, એ આપણો જવાબ છે 5. ઓકે. હવે u ડેશ ની વાત કરીએ. u ડેશ એટલે શું, તો કે u ડેશ બરાબર u માઇનસ u. આપણે ધારો કે 5 ડેશ હતો તો u માઇનસ 5 કર્યો તો u ડેશ બરાબર શું થાય, u માઇનસ u. તો આપણને શું મળે, તો કે 5 મળે. બરોબર. તો હવે આપણે આ 5 છે એનો છેદગણ a સાથે કરીએ તો આપણને શું જવાબ મળે, તો કે જુઓ 5 એ ખાલી ગણ છે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય છે, તો a નો ઉપગણ પણ 5 થાય. તો એવા સંજોગોમાં 5 છેદ a બરાબર આપણને 5 મળે, જે ઉપગણ છે એ મળે, એટલે કે 5 મળે છે. અહીંયા આપણો આન્સર આવશે 5. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.5 પૂરું થાય છે. બરોબર. હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 લઈશું. હવે આપણે આગળ પ્રકીર્ણ સ્વાધ્યાય નંબર 1 માં દાખલા નંબર 1 થી શરૂઆત કરીશું. તો કહે છે કે નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. બરોબર. અહીં આપણને ટોટલ a b c d એવા 4 ગણ આપણને આપી દીધેલા છે. આ 4 ગણમાંથી આપણે નક્કી કરવાનું છે કયો ગણ બીજા ગણનો ઉપગણ છે. બરોબર. તો સૌથી પહેલા જુઓ b ને c ને d આ તો આપણને યાદીની રીતે જ આપ્યા છે, એટલે એમાં આપણને સીધા જ ઘટકો દેખાય છે, પરંતુ એમાં આપણને ગુણધર્મની રીતે આપેલા છે, એટલે એને આપણે સાદું રૂપ આપીને યાદીની રીતે મેળવવા પડશે. તો અહીંયા આપણને કીધું છે ગણ a માટે વાત કરીએ. તો જોઈએ તો આપણને કીધું છે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ પોતે r છે, એટલે આ x છે જે પણ સભ્ય છે એ r માં આવેલું છે, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણમાં આવેલું છે, અને x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. બરોબર. તો આપણે એનો ઉકેલ મેળવીશું. તો કે જુઓ x² - 8x + 12 = 0 છે. તો આનો આપણે ઉકેલ મેળવવો છે તો 12 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 8 થાય, તો 6 દુ 12. તો આપણે અવયવ પાડીએ x² - 6x - 2x + 12 = 0. તો અહીંયા આપણે આગળ વધીએ તો જુઓ x કોમન લઈ લઈએ તો મને શું મળે, x - 6 - 2 કોમન લઈએ તો x - 6 મળે = 0. તો બંનેમાંથી x - 6 આપણે કોમન લઈ લઈએ તો અહીંયા મળે x - 2 = 0. બંનેનો ગુણાકાર 0 થાય છે, એટલે એનો મતલબ કે x - 6 = 0 અથવા x - 2 = 0 આ આપણને મળે છે. તો આપણે x ની કિંમત શું મળે, તો કે x = 6 મળે અને અહીંયા x = શું મળશે, 2 મળશે. તો અહીંયા આપણને ગણ a તરીકે શું મળશે, તો કે ગણ a બરાબર 2 અને 6 આ બે ઘટકો મળે છે. હવે આપણે જુઓ કયા ગણના સભ્ય છે જે બીજા ગણમાં સમાયેલા છે અથવા સૌથી ઓછા કોના છે. તો જુઓ d માં 6 છે અને 6 છે એ 2 6 માં આવેલા કહેવાય, આ 2 6 છે એ b ના 2 4 6 માં આવેલા કહેવાય, અને આ 2 4 6 છે એ c માં આવેલા કહેવાય. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ, તો કે અહીં આપણે ગણની પરિભાષામાં ઉપગણની પરિભાષામાં લખીએ તો કે અહીં ગણ d છે એ સબસેટ ઓફ a છે, કારણ કે d ના સભ્ય 6 છે, એક જ સભ્ય છે 6 જે આપણને અહીંયા a ના સભ્ય 2 6 માં સમાયેલો છે. ત્યારબાદ
2 6 જે સભ્યો છે ગણ એના એ બી માં સમાયેલા, કારણ કે બી ની અંદર 2 4 ને 6 છે, તો આ સબસેટ ઓફ બી કહેવાશે. બરોબર. ત્યારબાદ જોઈએ આપણે તો કે બી ના સભ્યો 2 4 6 છે, એ સી ની અંદર 2 4 6 8 અપ ટુ ઇન્ફિનિટી સુધી છે, તો એની અંદર આપણને આવેલા છે, તો આપણે લખીશું સી. બરોબર. તો આમ આપણને બી સબસેટ ઓફ એ સબસેટ ઓફ બી અને બી સબસેટ ઓફ સી જોવા મળે છે. બરોબર. તો અહીંયા આપણે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. તો 2 માં શું કહે છે કે નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય છે તે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા આપણને એવું કીધું છે પહેલું કે જો x એ બિલોંગ્સ ટુ a હોય અને a એ બિલોંગ્સ ટુ b હોય, એટલે કે x a નો સભ્ય હોય અને a એ b નો સભ્ય હોય, તો x બિલોંગ્સ ટુ b, એટલે કે x એ b નો સભ્ય થાય. આવું આપણે સાબિત કરો અને સાચું કે ખોટું એ નક્કી કરવાનું. તો અહીંયા એક ઉદાહરણ લઉં. જો આપણે ગણ તરીકે લઈએ એ ના સભ્ય તરીકે લઉં હું 2 અને 3. બરોબર. હવે અહીંયા બી તરીકે હું લઈશ, એટલે કે આમાં આપણે એક સભ્ય લઈ લઈશું x 2 લઈએ. બરોબર. તો પછી હું ચેક કરાવું. બરોબર. પહેલા આપણે એની વાત કરીએ. તો એ બિલોંગ્સ ટુ બી છે, તો અહીંયા મને મળે 1 2 3 અને 4. તો હવે જો આ કેસમાં આપણે જોઈએ તો કે a ના સભ્ય તરીકે ધારો કે x તરીકે 2 અને 3 બંનેમાંથી ગમે તે તમે લઈ શકો. તો જો આપણે x 2 લઈએ તો એવા સંજોગોમાં x બરાબર 2 છે એ એમાં આવેલો કહેવાય, પરંતુ આ 2 છે આ બીજું કે a બિલોંગ્સ ટુ b છે, એટલે a ના જે આખો ગણ તરીકે જે છે એ પોતે આનો સભ્ય છે b નો. બરાબર. તો કે 2 3 છે એ b નો સભ્ય થયો, પરંતુ આપણે આના માટે એવું ના કહી શકીએ કે આ x બિલોંગ્સ ટુ b છે, એટલે કે 2 છે એ b નો સભ્ય છે, એવું ના કહી શકાય. 2 ને 3 નો સંયુક્ત રીતે જે ગણ છે એ b નો સભ્ય છે, 2 એકલો b નો સભ્ય નથી. તો કે અહીં 2 does not belongs to b. બરોબર. શું બિલોંગ્સ ટુ કહેવાય? તો કે 2 3 થી બનતો જે સભ્ય છે આખો એ બિલોંગ્સ ટુ કહેવાશે, એ આપણને બિલોંગ્સ ટુ કહેવાય. બરોબર. 2 એકલો ના કહી શકાય, એટલે 2 does not belongs to b થાય. હવે એવા સંજોગોમાં જોવા જઈએ તો આ વિધાન શું થાય? તો કે અસત્ય થશે. શું થશે? અસત્ય વિધાન. ત્યારબાદ જોઈએ આપણે બીજામાં કે જો a સબસેટ ઓફ b હોય, એટલે કે a છે એ b નો ઉપગણ છે અને b પોતે એક સભ્ય તરીકે c માં આવેલો છે, તો a c નો સભ્ય કહેવાય, a બિલોંગ્સ ટુ c છે, એટલે કે a c નો સભ્ય કહેવાય. એ આપણે ચેક કરવાનું. તો અહીંયા આપણે લઈએ તો કે જો a તરીકે હું અહીંયા સભ્ય લઉં 3. બરોબર. હવે a છે એ b નો ઉપગણ છે, તો કે b ની અંદર આવેલો કહેવાય 1 2 ને 3. બરોબર. તો કે a સબસેટ ઓફ b કહેવાય. હવે b છે પોતે એ c ની અંદર એક સભ્ય તરીકે છે, તો હું અહીંયા સભ્ય તરીકે લખીશ 1 2 3 4 and 5. બરોબર. તો આપણને c મળ્યો. તો c ની અંદર b પોતે છે એક સભ્ય તરીકે છે, તો a એટલે કે 3 સભ્ય જે હતો એમાં, બરોબર, એ પોતે એ બિલોંગ્સ ટુ સી કહેવાય? તો કે ના કહી શકાય, કારણ કે અહીંયા 1 2 3 છે એ આખો સભ્ય કહેવાય, એટલે કે 3 ડઝ નોટ x તરીકે આપણે જો સોરી a નો સભ્ય છે a બરાબર 3 છે, એટલે કે 3 છે આખો આ સભ્ય. બરોબર. તો કે a છે એટલે કે 3 આપણો જે ગણ છે 3 સભ્ય ધરાવતો ગણ છે એ પોતે ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. બરોબર. કારણ કે આમાં સભ્ય કોણ છે? તો કે 1 2 અને 3 આ ત્રણેયનો સંયુક્ત જે ગણ મળે એ બિલોંગ્સ ટુ સી મળે છે. બરોબર. આ એની સાબિતી થાય અને એ અનુસાર જોવા જઈએ તો આપણું આ વિધાન અસત્ય છે, કારણ કે a તરીકે હું અહીંયા લઉં 3 ને, એ પોતે ડઝ નોટ બિલોંગ્સ ટુ સી મળે. બરોબર. તો એના અસત્ય વિધાન કહેવાય. હવે જોઈએ આપણે ત્રીજામાં. તો ત્રીજામાં જોઈએ તો કે a સબસેટ ઓફ b, એટલે કે a b નો ઉપગણ હોય અને b c નો ઉપગણ હોય, તો એવા સંજોગોમાં a સબસેટ ઓફ c થાય. વાત સાચી છે,
એ તો આપણે જાણીએ જ છીએ કે એ બી નો, ધારો કે હું અહીંયા વેન આકૃતિની રીતે સમજાવવું હોય તો હું અહીંયા વેન આકૃતિ તમને સમજાવું. ધારો કે આ મારી પાસે યુ છે અને યુ ની અંદર ધારો કે હું એ છે એ બી નો ઉપગણ, ધારો કે આ મારો એ છે એ બી નો ઉપગણ છે, બરોબર, અને બી છે એ સી નો ઉપગણ છે, એટલે ધારો કે આ 12 બી છે અને છેલ્લે આપણને આ સી મળે, ધારો કે સભ્ય તરીકે, આ સોરી ગણ તરીકે. તો જુઓ એ બી નો ઉપગણ છે, બી સી નો ઉપગણ છે, તો એવા સંજોગોમાં એ સી નો ઉપગણ થાય જ છે, એટલે કે આ સત્ય વિધાન થાય. શું થશે? સત્ય વિધાન. બરોબર. હવે જોઈએ આપણે ચોથામાં, એ બી નો ઉપગણ નથી, બી સી નો ઉપગણ નથી, તો એ પણ સી નો ઉપગણ નથી, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો આપણે ચેક કરીએ. ધારો કે આપણી પાસે એક વેન આકૃતિથી ચેક કરીએ. ધારો કે આ આપણો વેન આકૃતિ છે, એવી જ રીતે અહીંયા પણ આપણે એક વેન આકૃતિ નાની એવી દોરીશું. તો કે જુઓ એ છે એ બી નો ઉપગણ નથી, તો આ બી છે મારી પાસે અને આ એ છે. તો જોઈએ તો એ ના તમામ સભ્યો બી માં આવેલા નથી, એટલે એનો મતલબ કે એ બી નો ઉપગણ નથી. હવે કહે છે કે બી છે એ સી નો પણ ઉપગણ નથી, તો ધારો કે હું અહીંયા બીજો સી દોરી દઉં આ જગ્યાએ, તો કે બી છે એ સી નો ઉપગણ નથી, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ પોતે સી નો ઉપગણ થઈ શકે છે, બરોબર. તો એ સી નો ઉપગણ છે, તો કે અહીં એ સબસેટ ઓફ સી છે, બરોબર. તો એના ઉપરથી આપણે કહી શકીએ, આપણે એક ઉદાહરણ આપ્યું કે જે એવું સાબિત કરે છે કે આ વિધાન અસત્ય છે, એટલે કે આ અસત્ય વિધાન છે. ત્યારબાદ જોઈએ ચોથા નંબરમાં, x બિલોંગ્સ ટુ એ, x પોતે એ માં આવેલો છે અને એ છે એ બી માં નથી, એટલે કે બી નો ઉપગણ નથી. એ આખો ગણ છે એ બી નો ઉપગણ નથી, તો કે x એ બી માં હશે, એવું આપણે. તો આપણે ચેક કરીએ. તો જુઓ, ધારો કે હું અહીંયા એ તરીકે સભ્ય લઉં, 2 લઉં, બરોબર. હવે x બરાબર આપણને 2 મળ્યો. હવે એ પોતે બી નો ઉપગણ નથી, એનો મતલબ બી બરાબર હું અહીંયા સભ્ય લઈશ 1 3 4, બરોબર. તો હવે હું આવા સંજોગોમાં એ ધારો કે છે એ x તરીકે 2 છે અને એ પોતે એ બી માં નથી, કેમ કે એ પોતે એનો ઉપગણ નથી, બરોબર. તો અહીંયા મને હું કહી શકું કે આપણો 2 છે, અહીંયા જુઓ 2 બિલોંગ્સ ટુ એ કહેવાય, બરોબર. અને એ ડઝ નોટ સબસેટ ઓફ બી કહેવાય, એટલે એના સભ્યો બી માં છે નહીં. તો એવા સંજોગોમાં આપણને x તરીકે જો આપણે 2 લઈએ તો એ બિલોંગ્સ ટુ બી મળે? ના, નથી મળતો. તો કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, બરોબર. એટલે કે 2 પોતે આપણે x તરીકે ધારો કે લીધો હોય ને, તો એ પોતે x તરીકે 2 લઈએ તો એ બી માં નથી, એટલે એનો મતલબ કે આ વિધાન આપણને અસત્ય સાબિત થાય છે, બરોબર. તો અહીંયા આપણે લખીશું આ વિધાન અસત્ય છે, બરોબર. તો કે અસત્ય વિધાન. હવે જુઓ છેલ્લું, છઠ્ઠામાં જુઓ કે જો એ સબસેટ ઓફ બી હોય, એટલે કે એ બી નો ઉપગણ હોય, તો x does not belongs to b, તો x it does not belongs to a, બરોબર. તો આપણે ધારો કે અહીંયા જોઈએ કે એ સબસેટ ઓફ બી છે, વેન આકૃતિ જોઈએ, એ સબસેટ ઓફ આ આપણો એ થયો અને અહીંયા બીજો આપણને મળે છે બી, બરોબર. તો એના તમામ સભ્યો બી માં આવેલા કહેવાય. હવે કે x છે બી માં જ નથી, કોઈ એક સભ્ય છે, ધારો કે હું અહીંયા સભ્ય તરીકે અહીંયા 2 મૂકી દઉં કે જે બી માં જ નથી, તો એ માં ક્યાંથી કહેવાય? તો એ 2, એટલે કે અહીંયા આપણે લખીએ કે અહીં 2 does not belongs to b હોય તો અહીંયા 2 does not belongs to a પણ થાય છે, બરોબર. ઓકે. તો એના મતલબ આપણે કહી શકીએ કે આ વિધાન સત્ય છે, તો કે આ સત્ય વિધાન છે.
તો અહીંયા આપણને આ સત્ય વિધાન મળે છે. તો આમ અહીંયા આપણે દાખલા નંબર 2 પૂરા થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા નંબર 3 થી શરૂઆત કરીશું.